શું ઈવીએમ માં સેટિંગ કરવું શક્ય છે? જો કોઈ ચીટર પાર્ટી આવું કરતી હોય તો પછી તે બધી જ સીટો ઉપર શા માટે જીતી નથી જતી? ये बड़ी अच्छी बात कही आप। આવો તર્ક ચીટર પાર્ટીના જે બેરોજગાર અંધભક્તો છે તે હંમેશા આપતા હોય છે. એટલે આજે હું તમને જણાવીશ કે આ ચીટર પાર્ટી શા માટે બધી જ સીટો ઉપર નથી જીતી શકતી. એના માટે આપણે એક વસ્તુ સમજવી પડશે કે જો કોઈ દેશમાં કોઈ ચીટર પાર્ટી વોટ ચોરી કરતી હોય તો તે માત્ર ઈવીએમ નું સેટિંગ કરીને ના કરી શકાય. વોટ ચોરી એ અલગ અલગ ઘટકોના ભેગા મળવાથી બનતી એક પ્રક્રિયા છે અને આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે ચીટિંગ કરનારી પાર્ટીને એ ખબર નથી કે વોટિંગના પર્સન્ટેજ કેટલા આવશે અને એના માટે એમને હંમેશા અંદાજો લગાવીને ચાલવું પડતું હોય છે અને તેના માટે એકથી વધારે જગ્યા ઉપર એમને મહેનત કરવી પડે છે. એક, પ્રચાર માટે મફતની રેવડીઓ વહેંચવી. બીજું, વોટિંગમાંથી વિપક્ષોના અથવા તો વિરોધીઓના નામ કમી કરાવવા. ત્રીજું, બોગસ મતદાન કરાવવું. ચોથું, પૈસા વેચીને વોટ ખરીદવા. પાંચમું, મશીનની અંદર વોટોનું સેટિંગ કરવું અને છઠ્ઠું, ગણતરી વખતે ખેલ પાડી દેવું. આ દરેક પ્રોસેસમાં કોઈ ફિક્સ ફિગર નથી હોતો. એના માટે થઈને આગલા જે ડેટા હોય છે એના આધારે એક આંકડો નિશ્ચિત કરીને સેટિંગ કરવું પડે છે. આમાં એવું ના થઈ શકે કે કોઈ એક ચીટર પાર્ટી સીધું ઉઠાવીને મશીનમાં બધા જ વોટ પોતાના નામે કરી દે અને એટલે જ જ્યારે વોટિંગ પર્સન્ટેજ ઉપર નીચે થાય ત્યારે જે અંદાજે સેટિંગ કરેલો આંકડો હોય છે તેમાં ભૂલ પડી જાય છે અને પછી વિપક્ષ જીતી જાય છે. અને કોઈ પણ ચીટર પાર્ટી અંધભક્તો જેટલી ડફોડ નથી હોતી કે બધે જ બધી સીટોમાં એ પોતાની મેજોરિટીથી જીત કરાવી દે. એનું કારણ છે, નહીં તો 100% રિઝલ્ટ એમના પક્ષમાં આવે તો કોઈને પણ ખબર પડી જાય કે અહીંયા સેટિંગ થઈ રહ્યું છે. બીજી ખાસ વાત, અંધભક્તો એમ કહેતા હોય છે કે જો આવું થતું જ હોય તો પછી સાઉથમાં, બંગાળમાં અને તમિલનાડુમાં કેમ બીજેપી નથી જીતતી? बात तो सही है। તો એનું કારણ એ છે કે કોઈ પણ પાર્ટીને અગર વોટ ચોરી કરવી હોય તો એ વસ્તુ સ્થાનિક અધિકારીઓની મિલીભગત વગર શક્ય નથી હોતી અને સાઉથ ઇન્ડિયાની અંદર આ કામ કરવામાં સૌથી વધારે મુશ્કેલી આવે છે કારણ કે એ લોકોની માનસિકતા એક વિશિષ્ટ પાર્ટીની માનસિકતા સાથે મેચ થતી નથી અને ત્યાં આગળ વર્ષોથી સ્થાનિક પાર્ટીઓનું વર્ચસ્વ પણ છે. જ્યાં સુધી સ્થાનિક અધિકારીઓમાં આ ચીટર પાર્ટીના અધિકારીઓ ના ગોઠવાય ત્યાં સુધી એમની મિલીભગત ના થાય અને ત્યાં સુધી વોટ ચોરી કરવી શક્ય બનતી નથી. બિહારનું ઉદાહરણ લઈ લો. એક ફૂલવાળી પાર્ટી ત્યાં 10 વર્ષ સુધી ગઠબંધનની સરકારમાં રહે છે અને 10 વર્ષ બાદ જ્યારે આ પાર્ટીનું અધિકારીઓમાં પણ સરસ મજાનું સેટિંગ થઈ જાય છે ત્યારે તમે જોઈ શકો છો કે એની કેટલી સીટો આવે છે. તમને શું લાગે છે કે આ પરિણામ વિકાસનું છે? नहीं। તો તમને જો આ વાત મગજમાં બેઠી હોય તો પેજને ફોલો જરૂર કરી લેજો કારણ કે ગુજરાતની ગોદી મીડિયાનું કામ તમારું દિમાગ ખાવાનું છે, તમારું દિમાગ વધારવાનું નથી. જય હિન્દ.